કોલેજ પરીક્ષાઓને લઈને સાઉથ ગુજરાત નર્મદ યુનિવર્સિટી જે સજ્જ છે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવી। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષા યોજાનાર છે, ત્યારે સ્પેશિયલ 18 સ્ક્વોડના 120 સભ્યો પરીક્ષા કેન્દ્રો પર નજર રાખશે અને યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રો પર આ સ્ક્વોડના સભ્યો આકસ્મિક વિઝિટ પણ કરશે। વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો આર્થિક દંડ કરવામાં આવશે। પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે અને સીસીટીવીની નિગરાનીમાં પરીક્ષાના પ્રશ્નપત્રોને પણ ખોલવામાં આવશે, ત્યારે કોલેજમાં બીએ, બીકોમ, બીસીએ સહિતની પરીક્ષાઓનો આરંભ થશે। યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આગામી દિવસોમાં હાલ પરીક્ષાઓનો પ્રારંભ થવાનો છે અને આ પરીક્ષાઓ દરમિયાન થતી ગેરરીતિ અટકાવવા માટે ખાસ સ્ક્વોડની રચના પણ કરવામાં આવી છે। ત્યારે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા જોડે સીધી વાત કરીશું। સર, સૌપ્રથમ પરીક્ષાનો પ્રારંભ ક્યારથી થઈ રહ્યો છે અને કેટલી સ્ક્વોડની રચના કરવામાં આવી છે, કેટલા સભ્યોનો સમાવેશ? પ્રણામ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 24-25ના પ્રથમ સત્રની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી વિવિધ અભ્યાસક્રમની યુનિવર્સિટી પરીક્ષાઓ માટે કુલ 18 ટીમ અને 120 સભ્યોની બનાવવામાં આવી છે, જે આ પરીક્ષાઓ દરમિયાન કોઈપણ જાતની સૂચના વગર કોઈપણ વર્ગખંડની અંદર જઈ શકશે અને ત્યાં થતી ગેરરીતિ થતી હોય તો તે અંગે સંપૂર્ણપણે ચકાસણી કરશે। આ ઉપરાંત તેઓ ગેરરીતિ જે પકડાય છે એને તરત જ ઓનલાઈન યુનિવર્સિટીના ઓનલાઈન પ્લેટફોર્મથી જાણ પણ કરશે। આ ઉપરાંત યુનિવર્સિટી પાસે તમામ આ વિવિધ 200 જે પરીક્ષાના કેન્દ્રો જે છે, 200 કરતાં વધારે, એ તમામ પરીક્ષા કેન્દ્રોને આઈપી એડ્રેસથી સાંકળી લેવામાં આવ્યા છે, જેથી પ્રશ્નપત્ર ખોલવું, સ્વીકારવું, ઉત્તરવહીના બંડલો સ્વીકારવા અને તેને ડિસ્પેચ કરવું અને પરીક્ષા ખંડ આ તમામ આઈપીથી કનેક્ટ કરીને યુનિવર્સિટીના રહેલા મોનિટરિંગ રૂમમાં એ 24 કલાકે ત્યાં મોનિટરિંગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરે। આ ઉપરાંત આપસીના સર્વોના માધ્યમથી એ પણ જણાવવાનું કે સ્ટેટ્યુટ પ્રમાણે હવે જે ગેરરીતિ કરતા પકડાય છે તે વિદ્યાર્થીને લઘુત્તમ ₹2500થી શરૂ કરીને 10,000 રૂપિયા સુધીનો એને આર્થિક દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને વિનમ્ર ભાવે વિનંતી કે આપણે આ આર્થિક મોટા દંડથી બચીએ અને ગેરરીતિથી આપણે સંપૂર્ણપણે દૂર રહીએ। વારંવાર આ પ્રકારની પરીક્ષાનું આયોજન થતું હોય છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓ વારંવાર એક્ઝામ દરમિયાન ગેરરીતિ કરતા પકડાતા હોય છે, તો દંડ ભરીને છૂટી જતા હોય છે, તો એ સિવાયની કોઈ કાર્યવાહી કડક કરવામાં આવશે? આ ભૂતકાળની અંદર જે દંડની રકમ હતી એ સામાન્ય સંજોગોની અંદર 250, 500 કે 1000 કે 3000 સુધી જ હતી, જ્યારે હવે તો મિનિમમ ₹2500થી 10,000 અને તમે એને ધ્યાનથી કરો તો એની અંદર 20,000 સુધી પણ એને આર્થિક દંડ કરી શકાય છે, જેથી દંડની મોટી રકમ છે એટલે રકમ ભરીને છૂટી જવું એ કાયમ માટે એમને માટે સરળ નથી। અને આ ઉપરાંત એ લોકોની જો અમે કોઈ સ્પેશિયલ એક્ઝામ લેવાની થાય કોઈ સંજોગોમાં તો તેઓને આ સ્પેશિયલ એક્ઝામથી દૂર રાખવાનું પણ આમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે કુલ 18 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને તેમાં 120 સભ્યોનો જે છે તે સમાવેશ કરવામાં આવશે। ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન છે તે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પરીક્ષા દરમિયાન જે તમામ જે સેન્ટરો છે તે આઈપી એડ્રેસથી હાલ જોડવામાં આવ્યા છે, જેથી કરી તમામ પરીક્ષા સેન્ટરોનું સતત મોનિટરિંગ છે તે યુનિવર્સિટી ખાતેથી કરવામાં આવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। એટલે ટૂંકમાં કે પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે સ્પેશિયલ સ્ક્વોડની રચના છે તે હવે કરવામાં આવી છે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।